જણાવી દઈએ કે નવસારી ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ નવસારીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે હાલ પૂર્ણા નદીની જળ સપાટી ઓછી થઈ છે. પૂર્ણા નદી 20 ફૂટે પહોંચતા લોકોને મોટી રાહત થઈ છે. જળસ્તર ઘટતા લોકો રાહત અનુભવી રહ્યા છે. જોકે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખતા આજે પણ નવસારી, જલાલપોરની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પૂરના પાણીએ હદ વટાવી સુધી તબાહી મચાવી છે કે લોકોના અનાજમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે વર્ષભરના રાશનને નુકસાન પહોંચ્યું છે. લોકોની ઘરવખરી પણ બગડી ગઈ છે. સૌથી વધારે શાંતાદેવી વિસ્તારમાં ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકો પોતાના ઘર અને દુકાનો સાફ કરી રહ્યા છે, તો ઘરો, દુકાનો અને કારખાનાઓમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકો માટે ગંદકી સાફ કરવી રહેણાંક માટે મોટો પડકાર બન્યો છે. પૂરની આફત બાદ ઘરમાં ભરાયેલા કીચડને બહાર કાઢવાની કવાયત મુશ્કેલ બની છે. નીચાણવાળા વિસ્તારોમાં મુસીબત ઓછી થઈ નથી. પરિવારો વહેલી સવારે જાગીને સાફ સફાઈમાં જોતરાયા છે. સાફ સફાઈ માટે પાલિકાએ પાડોશી 6 નગરપાલિકાની મદદ લીધી છે. 1000 કર્મચારીઓ શહેરની સાફ સફાઈમાં જોડાયા છે. નવસારીમાં પૂર્ણા નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા હતા. અંદાજે 10 થી 12 ફૂટ પાણી સોસાયટીમાં વહેતા થયા હતા. હવે જ્યારે પૂર્ણા નદીના પાણી ઓસર્યા છે, ત્યારે વહીવટી તંત્ર લોકો દ્વારા સફાઈ કામગીરી તેજ કરી દેવાઈ છે. લોકો પોતાના ઘર અને દુકાનો સાફ કરી રહ્યા છે, તો બીજી બાજુ નગરપાલિકાએ પણ સાફ સફાઈ માટે મોટી ટીમ ઉતારી છે. નવસારી જિલ્લામાં 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદને પગલે પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી દીધી હતી. નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા હતા, જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે આજે પૂરના પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. અલગ અલગ વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઘર અને દુકાનોમાં ગંદકીના થર જોવા મળી રહ્યા છે. ગંદકીનું સામ્રાજ્ય. નવસારી જળબંબાકાર બાદની ભયાનક સ્થિતિ. 1000 કર્મચારીઓ સફાઈમાં જોડાયા. તારાજીના દ્રશ્યો આવ્યા સામે. નવસારી જિલ્લામાં પૂર્ણા નદીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા હતા, જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે આજે પૂરના પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. અલગ અલગ વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઘર અને દુકાનોમાં ગંદકીના થર જોવા મળી રહ્યા છે.